આપનું સ્વાગત છે। અમરેલીમાં કમોસમી વરસાદને લઈને સાવરકુંડલાના એમએલએ એક્શનમાં આવ્યા છે। મહેશ કસવાલાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। ખેતી પાકોને થયેલા નુકસાનને લઈને ખેડૂતોને મદદરૂપ થવા માટેની માંગ કરતો આ પત્ર લખ્યો છે। તાત્કાલિક સર્વે કરાવીને યોગ્ય વળતર આપવા એમએલએ માંગ કરી છે પત્રમાં। ત્યારે મહેશ કસવાલાએ પત્ર લખ્યો છે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને અને ખેતી પાકોને થયેલા નુકસાનને લઈને ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની પણ તેમણે માંગણી કરી છે। ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે। મગફળીનો ખૂબ મોટું નુકસાન છે। ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે। કપાસના પાકને ભારે નુકસાન છે। ફાલ આજે નીચે પડી પણ ગયો છે। ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે ને એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે।